નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર દીવથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ભવ્ય સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો। પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ તથા પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયા રહ્યા ઉપસ્થિત। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લા ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રદેશના દીવ જિલ્લામાં પૂર્ણ થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાગ લેનારા ભાજપના દીવ જિલ્લાના પંચાયતના પ્રમુખ સદસ્યો, ગ્રામ પંચાયત સરપંચ સભ્યોનું ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ, પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયા તથા દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણને પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વિશાળ પાર્ટી છે, જેની કાર્યશૈલીથી વધુને વધુ લોકો તેમાં જોડાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી દીવ દમણમાં જે જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં જે સમાજના લોકોને પ્રમુખ બનવાનો મોકો આજ સુધી નથી મળ્યો, તે ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે। તેઓ બીજેપીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ભારત સરકારની લોકોના હિત માટે અનેક યોજનાઓ પણ કાર્યરત છે, તેને પણ ઘરે ઘરે પહોંચાડવા જણાવ્યું હતું। સંઘ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બને તે માટે તાકીદ કરી હતી। કાર્યક્રમ દરમિયાન દીવ જિલ્લાના વિવિધ સમાજ એસોસિએશન, કાઉન્સિલરો અને ઉપસ્થિત પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ, પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયા અને દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ભાજપ દીવ જિલ્લા પ્રમુખ શ્રી મોહનભાઈ લખમને અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રભારી આદરણીય શ્રી દુષ્યંતભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અગરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જિલ્લા પંચાયત સદસ્ય દીપકભાઈ દેવજીનો, તેઓ જિલ્લા પંચાયત સદસ્ય કાંતાબેન ગાંધી, અમરેશભાઈને વિનંતી કરીશ તેમજ દર્શનભાઈ, હિમાંશુભાઈ। હવે દમણ દીવ અને દાદરા નગર હવેલીના આદરણીય પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલજી, સંઘ પ્રદેશના અધ્યક્ષ મહેશભાઈ આગળિયાજી, સંગઠન પ્રદેશના ઉપાધ્યક્ષ અમૃતાબેન તથા જેના સન્માનમાં આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એવા બેન આપણા રંજીતાબેન અને જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ નાનજીભાઈ તથા મંચ ઉપર આપણા સિનિયર પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના સદસ્યો, બોર્ડ એસોસિએશન આભાર માનું છું। દીવ જિલ્લા પંચાયતના શ્રી મોહનભાઈનો આભાર માનું છું અને બધાનો વિશ્વાસ અંતે તો ગોળ ફરીને અમારી પર બી આવે છે। ચૂંટણી લડતા પહેલા એમ હતું કે લોકસભાનું પરિણામ આપણા ફેવરમાં નથી આવ્યું, તો કેવી રીતે પ્રસંગે આપણા પ્રદેશના પ્રભારી માનનીય શ્રી દુષ્યંતભાઈ પટેલજી કે જેનું સતત માર્ગદર્શન મળતું રહે છે, તેમનો આભાર વ્યક્ત કરું છું। ત્યારબાદ આપણા પ્રદેશના પ્રમુખ આદરણીય શ્રી મહેશભાઈ અગરિયાજી, એમનો બી આભાર વ્યક્ત કરું છું કે દુષ્યંત જ ખબર જ ના પડે કોણ દુષ્યંત, જે કઈ છું એ ખેસથી છું એટલું યાદ રહે, અને એનાથી છું ભાઈ આ કમર રહ્યું એનાથી છું બધા। જે પ્રકારે અત્યારે વિશ્વની અંદર કેટલી ધમાલ ચાલે છે, બાંગ્લાદેશમાં શું હાલત છે, નેપાળ હળિયો કરવાનું છોડતું નથી, શ્રીલંકા નીચેથી હળિયો કરવાનું છોડતું નથી। બરાબર છે, ચોક ફેરા આપણે જુઓ તો ભારત દેશને કયા સ્થિતિમાં લઈ જવા માંગે છે।
પેપર વાંચો છો, ન્યૂઝ જોવો છો, રીલ્સ જોવો છો, રોજ પેપરમાં આવે છે કે બાંગ્લાદેશની અંદર જીવતા સળગાવી દીધા છે આપણા હિન્દુઓને. પાકિસ્તાનમાં શું થયું, કાશ્મીરની અંદર જે બનાવ બનેલો, આખું દેશ આક્રોશથી જોતા હતા કે આ શું થશે. અને ખરેખર એમ નથી લાગતું કે આ દેશની અંદર નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈની જરૂર છે. અને આપણી વસ્તી એટલી ને એટલી જ છે, ઘટતી છે, વધી નથી. ને અન્યથા મારે કહેવાનું રહેતું નથી, હું કહી શકે ખ્યાલ આવી જશે. હું તો એવા જિલ્લામાંથી જ આવું છું. આમ તો ભારતીય જનતા પાર્ટી કોઈ જાતિવાદમાં માનતી નથી, પરફોર્મન્સ બેઝ પર જાય છે. પરંતુ આ વખતે આ સમાજની પણ એક માંગ હતી કે આજ સુધી કોઈ ખારવા સમાજમાંથી કોઈ પ્રમુખ થયું નથી. એક જ બેન હતા ખારવા સમાજમાંથી, રંજીતાબેન. એમના વિશે પણ ખૂબ ચર્ચા વિચારણા કરવામાં આવી પ્રદેશના લોકો જોડે, અહીંના લોકોના જોડે, અને એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે આ વખતે આપણે બધાને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. તો આ વખતે આપણે બેન ખારવા સમાજમાંથી પણ આવે છે, તો રંજીતાબેનને આપણે જિલ્લા પંચાયતના અધ્યક્ષા તરીકે બનાવીએ અને આ પાર્ટીના નિર્ણયને તમામે તમામ દીવના જે મારા જનપ્રતિનિધિઓ છે એમને પણ વધાવી દીધું હતું. એ બદલ હું તમામે તમામ જિલ્લા પંચાયતના મેમ્બરો, સંગઠનના મારા ભાઈઓ બહેનો, આપ સૌને પણ હું ફરી એકવાર દિલથી વધાવું છું. તો જેટલા વરિષ્ઠ આપણા કાર્યકર્તાઓ છે કે ભાઈ નાની મોટી કઈ પણ મગજમાં હોય તો ભૂલી જાઓ. બે લાઈનો બહુ સરસ લખી લાગ્યો છે, મૈત્રી હોય ત્યાં કરાર ના હોય. મૈત્રી હોય ત્યાં કરાર ક્યારે ના હોય. કરાર હોય તો યાર ના હોય. બરાબર, કરાર હોય તો યાર ના હોય. આંખો બોલે ને મન સાંભળે ત્યાં લખાણના કોઈ વ્યવહાર ના હોય.